લેટરની અંદર 19 તબીબોના નામ પણ આપવામાં આવ્યા છે કે આ તબીબો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સરકારનો પગાર મેળવે છે અને આ તબીબોનો પગાર લાખો રૂપિયામાં હોય છે, છતાં ફૂલ ટાઈમ ખાનગી હોસ્પિટલોમાં પ્રેક્ટિસ કરે છે. રાજકોટમાં એક લેટર વાયરલ થયો છે અને એક ડૉક્ટરના નામે વાયરલ થયેલા આ લેટરે આખા રાજકોટના તબીબી જગતની અંદર ખળભળાટ મચાવી દીધો છે. આ લેટરની અંદર એવું કહેવામાં આવ્યું છે કે રાજકોટની અંદર સરકારી હોસ્પિટલોમાં નોકરી કરનારા તબીબો પગાર સરકારનો લે છે અને ખાનગી હોસ્પિટલોમાં ફૂલ ટાઈમ પ્રેક્ટિસ કરે છે. અને આ લેટરની અંદર 19 તબીબોના નામ પણ આપવામાં આવ્યા છે કે આ તબીબો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સરકારનો પગાર મેળવે છે અને આ તબીબોનો પગાર લાખો રૂપિયામાં હોય છે, છતાં ફૂલ ટાઈમ ખાનગી હોસ્પિટલોમાં પ્રેક્ટિસ કરે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. રાજકોટમાં એક તબીબના નામે લેટર વાયરલ થયો અને એની અંદર એવું કહેવામાં આવ્યું કે 19 જેટલા તબીબો એવા છે કે જે સરકારનો લાખો રૂપિયાનો પગાર મેળવે છે પણ સરકારી હોસ્પિટલમાં નોકરી કરતા નથી અને ખાનગી હોસ્પિટલોમાં ફૂલ ટાઈમ પ્રેક્ટિસ કરીને પાછા લાખો રૂપિયાની કમાણી કરે છે. સરકારી હોસ્પિટલોનો પગાર પ્રજાના પૈસે જાય અને પાછી ખાનગીમાંથી પોતે ડબલ કમાણી કરે છે. રાજકોટ મેડિકલ જ્યારે આ લેટર વાયરલ થયો એટલે રાજકોટ મેડિકલ કોલેજના ડીન છે ડૉક્ટર ભારતીબેન પટેલ, એમનું કહેવું એમ છે કે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ટોટલ 200 તબીબો નોકરી કરે છે અને એમાંથી 60 તબીબો એવા છે કે જેમને વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ એવી રીતના એપોઇન્ટમેન્ટ આપવામાં આવી છે. મતલબમાં એ સરકારી હોસ્પિટલમાં 9 થી 5 જોબ કરે અને એ પછી એ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકે એવી એપોઇન્ટમેન્ટ એમને આપવામાં આવી છે. પરંતુ સીએમ સેતુમાં જે તબીબો હોય છે એમને સરકારી પ્રેક્ટિસના સમયે તેઓ ખાનગી પ્રેક્ટિસ કરી શકે નહીં. એટલે ડૉક્ટર ભારતી પટેલે એવું કીધું છે કે આના માટે અમે એક કમિટી બનાવી અને તપાસ કરીશું. પરંતુ નવાઈની વાત એ છે કે આ જે લેટર વાયરલ થયો છે એની અંદર આ ડીન સહિતના ઉચ્ચ અધિકારીઓ મોટા હપ્તા મેળવે છે એવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે અને સાથે સાથે એવું પણ આ લેટરની અંદર કહેવામાં આવ્યું છે કે તપાસ કમિટી બનશે અને પછી બધું સેટિંગ થઈ જશે. હવે રાજકોટના ડૉક્ટર છે ડૉક્ટર હેમાંગ વસાવડા. આમ તો એ ડૉક્ટર હેમાંગ વસાવડા કોંગ્રેસના નેતા છે, પરંતુ કોંગ્રેસના નેતાને વાત સાઈડ પર મૂકીને એક ડૉક્ટર તરીકેની જો એમની વાત સાંભળીએ તો એમણે એવું કીધું કે આ મુદ્દો માત્ર રાજકોટનો છે જ નહીં, આ મુદ્દો આખા ગુજરાતનો છે. આખા ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં આ ધંધા ચાલે છે. ડૉક્ટરો નોકરી કરે, સરકારી પગાર મેળવે અને પ્રેક્ટિસ કરે ખાનગી હોસ્પિટલોમાં. સીએમ સેવા સેતુના નામે ભાજપની મળતિયા તબીબને ખાનગી પ્રેક્ટિસ કરવાની છૂટ સાથે એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે એવો આરોપ પણ ડૉક્ટર હેમાંગ વસાવડાએ લગાવ્યો છે અને એમણે કીધું છે કે સરકારી હોસ્પિટલના તબીબો ખાનગી પ્રેક્ટિસ કરી શકે જ નહીં. હવે આ સરકારે આ મુદ્દાની હાથોહાથ લેવો જોઈએ કે આ માત્ર રાજકોટમાં જ ચાલે છે કે આખા ગુજરાતની હોસ્પિટલોમાં ચાલે છે. કારણ કે જે પ્રમાણે ડૉક્ટર હેમાંગ વસાવડાએ કીધું છે અને ઘણી વખત એવી વાતો બી સામે આવે છે કે માત્ર રાજકોટની, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત બધી સિવિલ હોસ્પિટલોની અંદર જે તબીબો સરકારનો પગાર મેળવે છે અને ખાનગીમાં પ્રેક્ટિસ કરે છે, કારણ કે એ લોકો મોસ્ટલી એવી દલીલ કરતા હોય છે કે એમનો ભણવામાં કરોડો રૂપિયાનો ખર્ચો થયો હોય, એડમિશન લેવામાં અને હોસ્પિટલ બનાવવા અને બધામાં, તો એ ખર્ચો ક્યાંથી કાઢવો, પણ તો એમણે સરકારી નોકરી નહીં કરવી જોઈએ. સરકારનો પગાર પણ મેળવવો છે અને ખાનગી હોસ્પિટલોમાં પણ કમાણી કરવી છે, તો એ બે વાત તો ચાલે નહીં. દૂધ અને દહીંમાં પગ નહીં રાખી શકાય. તો સરકારે આની ઉપર આકરામાં આકરા પગલાં લેવા જોઈએ અને તાત્કાલિક તપાસ ગોઠવવી જોઈએ
કે આવા બધા જે ડૉક્ટરો હોય એમને તાત્કાલિક ત્યાંથી કાઢી મૂકવા જોઈએ. એકચ્યુઅલી સરકારે એક એવો નિયમ બનાવ્યો છે કે ડૉક્ટરો ખાનગીમાં પ્રેક્ટિસ નહીં કરે એના માટે એમને નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ આપવામાં આવે છે. એ એટલા માટે કે ભાઈ એ લોકો સરકારી નોકરી કરે અને ખાનગીમાં નહીં જાય. પરંતુ આ ડૉક્ટરો એટલા બધા હોશિયાર હોય છે કે નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ બી મેળવે અને પાછા ખાનગીમાં પ્રેક્ટિસ બી કરે અને કોઈ બોલે નહીં. કારણ એટલા માટે નહીં બોલે કારણ કે બધાની જ મિલીભગત હોય છે, બધાના જ ગજવા ભરાતા હોય છે, કોઈના નાના કોઈના મોટા, પરંતુ બધાની એવી આખી સિન્ડિકેટ એવી મિલીભગત હોય છે કે કોઈ એકબીજાની સામે બોલી શકે એવી હાલતમાં હોતું નથી. થોડા વખત પહેલાં સુરતની સિવિલ હોસ્પિટલમાં પણ એક એવો મામલો સામે આવેલો કે જે ડૉક્ટરો હોય છે એ જે દર્દીઓ હોય એને ખાનગી લેબોરેટરીમાં રિફર કરી દે. સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરી છે ત્યાં નહીં, ખાનગી હોસ્પિટલમાં જવાનું. અને આવી ખાનગી લેબોરેટરી સાથે એમનો કમિશનરનો કોન્ટ્રાક્ટ હોય છે એવો આરોપ પણ લગાવવામાં આવેલો છે. કેટલાક તબીબોનું કહેવું એમ છે કે તબીબો સરકારી હોસ્પિટલમાં નોકરી એટલા માટે કરે છે કે એમને ત્યાંથી દર્દીઓ બકરા પેટે મળી જાય છે, એમને દર્દીઓ શોધવાની જરૂર નથી પડતી. કારણ કે સરકારી હોસ્પિટલમાં જે દર્દી દાખલ થાય એને સમજાવી પટાવીને ખાનગી હોસ્પિટલમાં રિફર કરી દેવામાં આવે છે અને આવા ધંધા બધે ચાલે જ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.